રાજકોટ શહેરમાં એક એવું દંપતી રહે છે જેમણે પોતાનું જીવન સમાજ સેવાને સમર્પિત કરી દીધું છે। અનિતાબેન અને યોગેશભાઈ આ બે સિનિયર સિટીઝન છેલ્લા 15 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં રહેતા 60થી વધુ બાળકોના સાચા માતા પિતા બની ગયા છે। તેમના સંતાનો વિદેશમાં સ્થાયી થયા બાદ આ દંપતીએ નક્કી કર્યું કે બાકીનું જીવન સમાજની સેવામાં પસાર કરશું અને આ નિર્ણયથી શરૂ થયો એક અનોખો સેવા યજ્ઞ જે આજે રાજકોટના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો છે। અનિતાબેન અને યોગેશભાઈએ 15 વર્ષ પહેલા માત્ર 5 બાળકો સાથે શિક્ષણ યજ્ઞની શરૂઆત કરી હતી। રોજ સવારે ઝૂંપડપટ્ટીના બાળકોને એકઠા કરી તેમને શિક્ષણ અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું। ધીમે ધીમે આ પ્રવૃત્તિમાં બાળકો જોડાતા ગયા અને આજે આંકડો 60 સુધી પહોંચ્યો છે। સ્નેહ ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ આ દંપતી રોજ કાલાવડ રોડ અને બજરંગવાડી વિસ્તારમાં રહેતા બાળકો સુધી પહોંચે છે। અત્યારે 5 છોકરાઓ હતા, અત્યારે 60 થી 70 છોકરાઓ છે। 50 છોકરાઓ તો ભણે જ છે રોજ અને એને ઘણું બધું આવડી ગયું છે અને પછી ધીરે ધીરે એ લોકો સ્કૂલમાં, આપણે ગવર્મેન્ટ સ્કૂલમાં મૂકીએ છીએ તો અમને સંતોષ છે કે આપણે કંઈ સારું કામ કરીએ અને એમાંથી એકાદ છોકરો જો ઉપર આવી જાય તો આપણી મહેનત લેખે લાગી। હું છોકરાઓને રોજ વાંચતા લખતા તેમજ અવનવી એક્ટિવિટી છે। હમણાં દિવાળી હતી તો રંગોળી કરતા શીખડાવી, તહેવારને અનુરૂપ નવી નવી પ્રવૃત્તિ છોકરાઓને કરાવું છું ને કાંઈ નહીં તો છોકરાઓ ખાલી વાંચતા શીખે એ મારો મેન હેતુ છે કે બસનો બોર્ડ પણ આપણા છોકરા ક્યાંય જાય તો વાંચી શકવા જોઈએ। હા, જીવન જીવવાની કળા પૂરેપૂરી અહીંથી શીખડાવી છે કે કોઈ પણ વસ્તુ આપણે બનાવી છે, કોઈ એક્ટિવિટી છે એમાંથી એને રોજગારી મળી શકે। હમણાં દીવા હતા, રંગોળી બનાવી, સાથે સાથે અમે દીવા ડેકોરેશન કરાવ્યું કે દીવા ડેકોરેશન કરીને ક્યાંય પણ એને રોજગારી મળી શકે।